મમ્મી મારે ઘરના કામ કરાવે ને એવી ચાળીઓ નથી ફૂંકવાની હો, બાકી આનથી ગુંડા થાય હવે. ક્યાં ગઈ? હા બોલો. આ સાંજે બેન ને બનાવી આવવાના છે, એટલે દ્વિજા ટ્યુશન માં જતી હોય તો એને આજ રજા રાખવી દે છે હો. અને મારે હું બહાર જાઉં છું, મારે રાતે આવવા મોડું થાય, એને જમાડી દેજો, હું રાતે આવીશ મોડેક થી. હા હવે તમારે ભાંચવતી હતી, હવે તમારે બેન બનાવી આવશે. હું ઈ હાટો તો અહીંયા આવી છું. હજુ કોઈ બાકી રહેતું તો ગામમાંથી બોલાવી જ લે બધાને, ને રોકાવાના છે કા? ના ના તું ચિંતા કરમાં, એ ખાલી આટો મારવા આવે છે, એના છોકરાને મળવા આવે છે, અને એક ટાણું જમીન જાહે. તો મહેરબાની કરીને તારો જીબડો છે ને હાસવીને રાખજે, અને એની આતડી નો દુભાવતી. બે હાથ જોડું છું તને. દીજા, હા બોલો ને મામી. આયા પાછી બેસી ગઈ તો અહીંયા નીચે બેઠવાનું તને ના નથી પડી? તમને ખબર પડી ગઈ છે કે તમારા મમ્મી આવે તો બહુ ખુશ થવાની જરૂર નથી, લેવા નથી આવતા તમે. હજી વરસ દે રહેવાનું છે, સમજાઈ ગયું? અને આ જે વાગ્યું છે ને એમાં મારું નામ ન આવવું જોઈએ. હું કહીશ કે ટ્યુશન માંથી આવતી હતી ને એટલે વરસાદના કારણે હું પડી ગઈ હતી, સમજાઈ ગયું? અને મામી દુઃખ આપે ને મામી ખાવા નથી દેતી ને મામી મારે ઘરના કામ કરાવે ને એવી ચાળીઓ નથી ફૂંકવાની હો, બાકી આનથી ભૂંડા થાય હવે. અને હું આજે આગી પાછી ગઈ હોય એટલે જરાય તે દિવસ તારી મામા આગળ ભૂલ કરી હતી ને એવી ભૂલ નહીં કરતી. ભાભી જય શ્રી કૃષ્ણ. લે બેન આવ્યા તમે? જય શ્રી કૃષ્ણ. આવો ભાઈ, જય શ્રી કૃષ્ણ. કેમ છે? બસ મજા. ક્યાં ગયા મારા ભાઈ? અમારા ભાઈ ને તો થોડું મોડું થાય રાતે. અહીંયા બાણકી કોઈ દેખાતા છે નહીં. એ અંદર જ હશે, વાંચતા હશે. સારું છે ને બધું? બે ભાભી? હા હો. બીજું કેમ દેખાતી નથી? દ્વિજા, તાર મમ્મી આવ્યા, અહીંયા તો આવો મમ્મી પપ્પા. અરે અરે બીજું આવું થયું? કઈ નઈ, હું સ્કૂલે થી આવતી હતી ને તો પડી ગઈ. ધ્યાન રાખતો હોય તો કેટલું બધું લાગી ગયું. કાઈ નઈ પપ્પા. દ્વિજા બેટા, આ બેજા. અરે નીચે નો બેઠાય, આપણું જ ઘર છે. તું નીચે બેસતો તાર મમ્મી ને કેવું દુઃખ લાગે. અહીંયા ઉપર આવતી ને મારી દીકરી. તમારી દ્વિજા એટલે દ્વિજા બહુ ડાય છોકરી, તમે એની જરાય ઉપાધિ નહીં કરતા. હું એની મામી નહીં પણ માં બનીને રાખું છું. બહુ ડાય છોકરી તમારી. સવારે વહેલી સ્કૂલે જતી હોય ને તો એમ કે લાવ હું ઘરનું કામ કરતી જાઉં, પણ તમે આટલો ખર્ચો કરીને મોકલી હોય એના કે ઘરનું કામ થોડું મારે કરાવાય. એટલે હું દરરોજ વહેલી ઉઠી એના હાટુ ઉઠું, નાસ્તો પાણી કરી દઉં એને, પછી વાંચવાનું હોય ને, અને હું ઘરના કામ કર્યા કરું. થોડું સારું લાગે? કપડા વાસણ બધું આવે ને તો પાછું પતાવી દઉં. એ આવે ને એટલે તરત જ જમવાની થાળી તૈયાર હોય મારે. તમારા ભાઈ તો હું સવારના વયા જાય, એને કઈ ન હોય ઉપાધિ. મારે હોય ઉપાધિ છોકરાની. ખવડાવવાનું, પીવડાવવાનું, ધડ ભાગ લઈ આવવાનો હોય મારે એની હાટુ. પણ બીજા કોઈ દી મામીના અવગુણ નથી ગાયા હો, વખાણ જ કરતી હોય મામીના. તો મામી બહુ હાચવે મમ્મી, મને તો મામી બહુ હાચવે. કાંઈ ખાય નહીં, પછી મારે ધરાર ખવડાવવું પડે. અમારા ભાઈ જેવા ક્યાંથી કે ભાણી અમારા ઘરે ભણી ગણીને મોટા થાય. અમારે પ્રાર્થના છે કે ભણી ગણીને આગળ વધે, કઈક બને. અને આ માથામાં લગાડીને આવે તો મારો જીવ અત્તર ચડી ગયો. તમારા ભાઈ નહીં હાજર, એની રાહ જોવાય. પછી ધોળ લઈ ગઈ ને દવાખાને. મુદાને જલ્દી સારું થાય તો સારું. મને રાત નીંદર ન આવી બેન, બહુ બહુ વાગી ગયું છે કા ભાભી? તોય બેન મને આખી રાત નીંદર ન આવી. કારણ સારું થઈ જાય તો સારું. જલ્દી મારા ભાઈ ક્યારે આવશે? તી તો કહીને જ ગયા તમને સાહેબ મારે મોડું થાય. એક કામ કરો, જમવાનું ટાણું છે ને તમે બીજું વાતું કરો તો હું જમવાનું બનાવી લઉં. મેં એને રેડી તો મૂકી કે એની માને બધું કહી દે તો
એના કરતા લાવે બોલાવી લો. જીસા બેટા અહીંયા તો દીકરા. દીકરા મને રસોઈમાં થોડી મદદ કરે ને. હે તમને એવું નથી લાગતું કે બીજી થોડીક મૂંઝાયેલી હોય એવું? મને એવું જ લાગે છે હો. હાલો ભાભી અમે જઈએ હવે. રોકાઈ ગયો તો બેન. ના ના હવે રોકાવું નથી, હવે જઈએ, અમારે મોડું થાય છે. મારા ભાભી માં ઠેલો ક્યાં મૂક્યો તમે? મમ્મી હાલો ભાભી માં ભાઈ આવે ને તો કેજો, અને મોડું થતું હતું ને તો નીકળી ગયા ઈ. અને હા. છોકરાઓનું ધ્યાન રાખજો હો. અરે બેન તમે છોકરાની તો ઉપાધિ જ નહીં કરતા. ક્યાંય પણ કાંઈ વાંધો નહીં આવવા દો એને. ભણવામાં, ખાવા પીવામાં હું માને નહીં, પણ માં થઈને સાચવીશ એને હું. છોકરાની તો એક એટલી ઉપાધિ નહીં કરતા તમે એની. બસ ને પાછા આટો આવજો હો. હા, રોકાણે મારા ભાઈ આવે તો કહી દેજો. હા હા. ઓય મામન ભાણી નીચે બેસ નીચે. મમ્મી વયા ગયા. હવે પાછું મહેમાન નો દીકરો નથી થવાનો. ભાભી આવું છે? મમ્મી કેમ બેન પાછા આવ્યા? અને શું છે? આ સવાલ તો મારે તમને પૂછવાનો હતો, આ શું છે એમ. શું છે બેન? મને નથી ખબર. ભાભી આટલું ભોળાપણું મૂકી દ્યો તમે, નથી હારા લાગતા. તો ઈ તો બહુ મોટી મોટી કરી હતી કે હું બહુ સાચું છું, બહુ રાખું છું. ક્યાં હું કહેતા હતા કે તમારા છોકરા મારા છોકરા જેવા જ છે એમ. છોકરા જેવા ગણ્યા હોત ને તો મારી દીજુનું આવી રીતે માથું ન ફોડ્યું હોત. ભાભી 100 બ્રાહ્મણ બરાબર એક ભાણેજ થાય, એટલી તો ભાન છે કે નહીં? મારા કાળજાના કટકાઓને તમારા ભરોસે રાખ્યા હતા. આ હાટું નતા રાખ્યા કે તમે એને મારો, એને ખાવા ન દ્યો, કામ કરાવો, ટોર્ચર કરો. આવું આટલી તો ભાન છે ને? હું પણ એક માં છું. આવું તમારા છોકરા હારે થયું હોય તો તમને કેટલું દુઃખ થાય? ભાભી તમારા આવા કાવતરા જોઈ દુનિયામાં કઈ એવી નણંદ હશે કે એના ભાણિયા ભાણકીને એના મામીને ત્યાં ભણવા મોકલશે? બીજું થેલો ને કપડા ને ચોપડા લઈ લ્યો. આપણે હવે 1 મિનિટ પણ અહીંયા નથી રહેવાનું થતું. ભાઈને બહારથી લઈ લેવું. પણ બેન બસ ભાભી એક શબ્દ ન બોલતા.